નહીં સાહેબ, મને ખબર નથી. એવું નહીં તમે આંખ મારીને વાત ન કરશો. તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે, અને તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડ તમે પાણી જેટલો કરો દારૂ છો પીધો તમને અને શિક્ષા આજે નથી લોકો થતી. વસ્તુ કરી રહ્યા તમે છો. આમ હાલો, તમે હાલીને દેખો. નથી પીધો. ગઢવી સાહેબ હું નથી, તમે જો તમે આવું ન થાય. પેલીને જોર તો ખરા, પાણી પર કેટલું વાગ્યું છે. ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો, લોકોને જોડે બહાર સાહેબ આપનો મોબાઈલ નંબર મને આપી દો. આપું. વેપાર આપું. બીજા વગર નહીં જાઓ. એને આપું. કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? લઈ જાઓ. ગઢવી સાહેબ આવું ન કરવું જોઈએ સાહેબ. તમારે તમે હજી હાલી નથી દેખતા, તમે જોવો જ ખરા સાહેબ. બસ તો આવું શું કામ તમે શંકા સ્વીકાર લો. મારી ભૂલ થઈ, બેનને દવાખાને લઈ જઈએ આપણે. આ બેનને શું કરશો આપણે? પહેલા તમે ભૂલ સ્વીકારો. પૈસા જો મારી વાત નથી. તમે વાંક નહીં, ભૂલ સ્વીકારને ગુનો દાખલ કરાવવાનો. વાર નથી વાત. તમે પીઆઈ હોય ને તમે આ જે એને અડાડી દીધી ગાડી, કાલ સવારે તમે એક્સિલેટર વધારે તમે કાળા કાચ છે આમાં કે દેખાય જ નહીં તમને રાતે. તમે ફૂલ તમારી પી ગયા છો, ગાડીમાં દારૂ પડ્યો છે અંદર. માણાનું વિઝન જ જતું રહે અને કાળે બોલતો. અરે માપમાં તું શું પીઆઈ છું એટલે માપમાં બોલવાનું. અરે મારા બાપલે અમારી ભૂલ જ નથી. તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે ખબર પડે છે. તું ના બોલો એટલે શું તમારામાં ભાન નથી. પેલા તો પેલા તમે તમારું મોઢું શું ખબર પડે છે અહીંયા. દારૂ ન કરો, શર્ટ ઉપર પણ ગંધાય. તમે જોવો છે આવું ન કરાય તમારે. સમજો 717422. હું સાંભળો, બેનને જે દવાખાનું ટ્રીટમેન્ટ બધી કરાવી નાખું, આવું છું, ખર્ચો આપી દઉં છું, અને સાહેબ ઉપર જે થતી હોય કાર્યવાહી કરી નાખો. બરાબર? કાર્યવાહીનો સવાલ નથી. સવાલ કેવો છે ખબર છે કે આજે આ રોડ ઉપર છે ને કોન્સ્ટન્ટ એટલી રફનેસ હોય છે ને સામાન્ય ગાડીમાં કે પૈસા આપી દો. પૈસાથી કોઈકનો જીવ આવી જશે પાછો. મારા બદલે સામાન્ય તમે સાહેબ સ્વીકારો, પહેલા મારી ભૂલ છે તો પૂરું કરીએ. અરે મારી બાકી તમે વાત એવી વાત ના કરશો, તમે કોઈ ભૂલ નથી મારી. ગઢવી હું નથી, હું રાજપૂત છું. અરે દરબારના દીકરા તમે હા, કહો. પણ તમે ગઢવી તને એવું નહીં, તમે કહેવાનું. હું તમને હા, કહું. તમે જ બોલવાનું. હા? હા. તમે કહો. હા, તમે જ બોલવાનું. તમે કહું છું. હા, તમે જ બોલવાનું. હા, હા. તમને એમ કહું છું કે મારે ને તમારો વાંક નથી. તો કોનો વાંક? બેનનો વાંક છે? એમને બહાર જ ના, બેન આજો, બેનને બહાર ન નીકળવું જોઈએ. બધા પી પીને ફરતા હોય તો ભાઈ ના નીકળે. રોડ ઉપર તો બેન એટલે ખોટું બેનને પી પીને કહેતા મોદી સાહેબે આપી દીધી પરમિશન. રોડ ઉપરની વાત છે. એને પીને પરમિશન આપી દીધી એમ. ગઢવી સાહેબ હું તમને એમ કહું તમે છું. ગઢવી સાહેબ, તમે ભૂલ કરી છે. ઓલી દીકરીનો પગ ભાગી ગયો છે અહીંયા. એને દવાખાને લઈ જવાની પ્રોસેસ છે. હાલો. બધી વાત છોડો. સાંભળો, હાલો, મારી ભેગા. તમારી ગાડી આપી દો. તમારી ભેગા. ગાડી જે કાળા કાચ રાખો ને કાળા કાચ, એમાં તમને વિઝન નથી દેખાવાનું. એક તો પીધું છે એટલે વિઝન નથી દેખાવાનું અને ગાડીમાં કાળા કાચ એકદમ કાળા કાચ છે. આ રહ્યા આ ગાડીમાં હિસાબે તમને વિઝન નથી દેખાવાનું. અને આ ડ્રિંક કરીને તમે કર્યું, નહીં. આ બેનને અડાડી દીધી, કાલ હવારે કોઈને મારી નાખો તમે. હાલો બાપુ હાલો બાપુ હાલો સંજયસિંહ, બાપુ હાલો બાપુ હાલો તારણો સાંભળો. હાલો પધારો 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 દરબાર. એક મિનિટ. જવા દો, બધું સ્વીકારો. સમજો ને, બેન દીકરીને accept કઈ કરતો નથી. જવા છે નહીં જ દે. પેલા સ્વીકારો કે આ મારી ભૂલ છે. અને એક સેકન્ડમાં જવા દો. બોટલ લઈ છે. આ બોટલ અંદર પડી છે. ગાડી કાચ ખોલજો. લોક ખોલો તો. લોક ખોલો બસ. બીજા જણ જો, તમે ઉભા રહો, બીજા જોઈ લેજો. ચેક કરો તો ગાડી ભાઈ, લાઈટ કરો.